હા, ગુડ મોર્નિંગ બાળકો. ગઈકાલે આપણે એક લેસન વિડિયો લેસન જોયું હતું. એમાં કેટલીક આપણે ડિસ્કશન કરી વોટ ઇઝ માઇન્ડ, વોટ ઇઝ ઇમોશન એન્ડ વોટ ઇઝ બોડી, હાઉ આર they interlinked એન્ડ વોટ ઇઝ મેન્ટલ કેપેસિટી. બરાબર, વી લર્ન ઇટ અબાઉટ these things and we also try to know that what is stress. સ્ટ્રેસ શું છે, વોટ ઇઝ ટેન્શન, એ એક્ઝામ નવ એ બધું આપણે જોયું. ગઈકાલે જે તમારી ટેક્સ્ટમાં ડોટ કરી અને 6 ડોટના 6 પોઈન્ટ આપ્યા છે. વી ડિસ્કસ્ડ ધીઝ 6 પોઈન્ટ બટ આઈ એમ નોટ હેપી. મને મજા નથી આવી વેધર યુ હેવ લર્ન ઓર નોટ. આઈ હેવ ડાઉટ સમ. મારે કેટલાક શંકા છે, કદાચ તમને 6 ડોટ્સ તમને નહીં સમજાણા હોય. ઇઝ ઇટ? તો ચાલો આપણે ફરીથી શીખી લઈએ. એ વિડીયોમાં શીખવાડ્યા જ છે. આગલા વિડીયો લેસનમાં આઈ હેવ ડિસ્કસ ધીસ 6 પોઈન્ટ બટ આઈ એમ નોટ હેપી. મને મજા નથી આવી. બરોબર, મને ડાઉટ છે કે પરહેપ્સ યુ મે નોટ હેવ અન્ડરસ્ટુડ. તમે કદાચ ન પણ સમજ્યા હોય તો લેટ અસ ટ્રાય અગેન. ઇઝ ઇટ? તો જે 6 ડોટ્સ જે છે એને મેં આ ડોટ્સ કરીને 6 ક્રમાંક આપી દીધા છે. આ ટેક્સ્ટ જ છે. તમારી જે ટેક્સ્ટમાં 6 ડોટ છે એ ડોટ્સ મેં અહીંયા લખી નાખ્યા છે અને જરા સમજાવવા પ્રયત્ન કરું છું. પણ એની પહેલા આ કેટલાક આ શબ્દો છે એ જરા જોઈ લે. સાઇન આપણે જે સહી કરીએ ને એ સાઇન આ છે, પણ એ સાઇનનો સંકેત થાય છે. માનો કે તમે માંદા છો, તમે સ્ટ્રેસમાં છો, તો ખબર કેમ પડે? ખબર પડવાનો એક સંકેત હોય છે, એને ઇંગ્લિશમાં સાઇન કહેવાય છે. તો આ ટેક્સ્ટ આપણને સમજાવશે કે તમારામાં સ્ટ્રેસના સંકેતો છે કે કેમ. તમને ખુદને જાણવું હોય કે મારામાં સ્ટ્રેસ છે કે કેમ, અથવા બીજા કોઈ વ્યક્તિમાં સ્ટ્રેસ છે કે કેમ, તો એના કેટલાક સંકેતો હોય છે. આ 6 એ સાઇન્સ છે. એનાથી આપણે જોઈશું કે વેધર આઈ એમ suffering from stress or not. Is it? Then stress resilience. એટલે સ્ટ્રેસનો સામનો કરવો, એને મતલબ સ્ટ્રેસને મેનેજ કરી લેવાનો, કંટ્રોલ કરી લેવાનો, એટલે સ્ટ્રેસ રેઝિલિયન્સ. ઇઝ ઇટ? જો ઉચ્ચાર આપણો બરોબર થવો જોઈએ. સ્ટ્રેસ આનો ઉચ્ચાર અગત્યનો છે. નોટ સી, રેઝિલિયન્સ. ઇઝ ઇટ? પછી ત્યાર પછી રીબેલેન્સ. બેલેન્સ. સ્ટ્રેસ આવે એટલે આપણું જે વ્યક્તિત્વમાં ઇમ્બેલેન્સ થઈ જાય. બરોબર, આપણું કોમ્યુનિકેશન, આપણું વર્ક છે ને એ ઇમ્બેલેન્સ થઈ જાય. એટલે આપણે કંઈક અલગ થઈએ, આપણું કામ કંઈક અલગ થઈ જાય. આપણે સારું કામ કરવા ઈચ્છતા હોય પણ કામ આપણું નબળું પડી જાય. એ બેલેન્સ આપણું વિખાઈ જાય સ્ટ્રેસને કારણે. તો એ સ્ટ્રેસને કારણે રીબેલેન્સ આપણે કરવાનું હોય. ઇઝ ઇટ? તો વોટ શુડ વી ડુ? એ રીબેલેન્સ માટે શું કરવાનું? વી વિલ learn about that. There are some ways how to rebalance our stress in the next part of our text. Is it? Deal કરવું. To deal એટલે communicate કરવું. કેવી રીતે ડીલ કરવું? કોઈ પ્રશ્ન આવ્યો તો એની સાથે ડીલ કેમ કરો? How to communicate with that problem. Is it? And affect એટલે અસર કરવી. કોઈ પણ સ્ટ્રેસ હોય, કોઈ પણ પ્રોબ્લેમ છે એ આપણના કામને અફેક્ટ કરે છે. મેન્ટલ કેપેસિટીને અસર કરે છે, આપણી એબિલિટીને અસર કરે છે. અફેક્ટ. સ્ટ્રેસ કેવો શબ્દ વાપરું છું? સ્ટ્રેસ અફેક્ટ અવર મેન્ટલ કેપેસિટી. એ આપણી મેન્ટલ જે કેપેસિટી છે એને અસર કરે છે. ઇઝ ઇટ? લેટ અસ ડિસ્કસ 6 પોઈન્ટ્સ. હવે અહીંયા યુ એટલે તમે. તમને સૂચના આપે છે, તમને કહે છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ. કોન્સન્ટ્રેટ કરવું એટલે મનોમંથન કરવું. ઓન થિંગ, તમે કોઈ પણ વસ્તુ ઉપર, અહીંયા વસ્તુ એટલે ચીજ વસ્તુ નહીં, કોઈ પણ ટોપિક પણ સમજવાનો, ગ્રામરનો હોય, મેથેમેટિક્સ હોય, વોટેવર, તમે એના ઉપર થિંક કરવાનું ડિફિકલ્ટ તમને લાગે છે. પ્રશ્ન પૂછે, ડુ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ? કોઈ પણ ટોપિક ઉપર, કોઈ પણ વસ્તુ ઉપર મનોમંથન કરવાનું તમને ડિફિકલ્ટ લાગે છે? સપોઝ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હમણાં આપણે ડિસ્કસ કર્યો
અને એ તમને વિડીયો દ્વારા તમે ભણતા હો તો તમને એ વસ્તુ ડિફિકલ્ટ લાગે છે, એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું હો, કે ચાલો આના ઉપર કોન્સન્ટ્રેટ કરી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેઝ બીન ડિસ્કસ્ડ, એવું તમને ફીલ થાય છે? ઇઝ ઇટ? તો સમજવાનું ધીસ ઇઝ એ સાઇન. હા, તો હવે આ બીજી આપણને ચેક આપે છે, તમારે ચેક એન્ડ બેલેન્સ હોય ને, બીજો ચેક કરો, તમે ચેક કરો અને પછી બેલેન્સ કરવાનું. યોર મેમરી એટલે આપણી યાદશક્તિ ને, ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. એ તમારી મેમરી જે છે, આપણે એને મેમરી પાવર કહી છે, એ તમને વારંવાર નીચા રાખે છે કે મેમરી યાદ નથી? એવું લાગે છે? ઘણું બધું વાંચ્યું, આઈ કુડન્ટ રિમેમ્બર, કે યાદ નથી, કેનોટ ગ્રાસ્પ વોટ આઈ હેવ રિવાઇઝડ. મેં રિવિઝન કર્યું, મને પાછા ગ્રાસ્પ આવતા નથી. ડુ યુ ફીલ સો? આવું તમને અનુભૂતિ થાય છે? એ તમારે કરવાનું, ચેક તમારે કરવાનું છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમે આવું થાય છે? તમારી મેમરી તમને વારંવાર લેટિંગ ડાઉન કરે છે? જો યસ આવે, આવું તમે ફીલ કરો તો સમજવાનું યુ હેવ ટ્રેસ સાઇન, અથવા સાઇન ફોર ટ્રેસ છે, તમારામાં ટ્રેસ છે. ઇઝ ઇટ? થર્ડ, યુ હેવ lots of different thing on your mind. તમારા મગજમાં યુ હેવ lots of different thing, કેટલી વસ્તુઓ જુદી જુદી તમારા માઇન્ડમાં છે, બટ કેન નોટ ગ્રાસ્પ. તમે ગ્રાસ્પ નથી કરતા. શું? અ ક્લિયર થોટ. કોઈ પણ આખો પાઠ વાંચે પછી so many things arises in our mind, but we cannot come to a decision or cannot have clear thought. ચોખ્ખો વિચાર આપણને ને દો, ઠીક આમાં તો આમ છે, એવું થાય છે તમને? ખ્યાલ આવ્યો મિત્રો? લેટ મી રિપીટ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં જુદી જુદી લોટ્સ ઓફ થિંગ છે, પરંતુ મતલબ લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન, માહિતી પડી છે, વાંચેલું કેટલું છે, બટ કેન નોટ ગ્રાસ્પ. તમે પકડી નથી શકતા અ ક્લિયર થોટ. જો એવું થાય તો સમજવાનું there is a stress. તમારામાં સ્ટ્રેસ છે. Is it? The fourth, you are often undecided these days. તમે વારંવાર અનડિસાઇડેડ છે, what to do and what not. શું કરવું, શું ન કરવું. Move here and there, and at the end of the day you feel that I couldn't have complete my any work. મેં તમારું કંઈ કામ પૂરું કરી શક્યો નથી. ડુ યુ ફીલ સો? એવું તમને ફીલ થાય છે કે યુ આર ઓફન અનડિસાઇડેડ, નક્કી જ નથી શું કરું શું ન કરું આ દિવસોમાં, એટલે અત્યારે. એન્ડ ધીસ અનટિપિકલ ફોર યુ. અને તમને કંઈ કામ નથી જ કર્યું અને એ તમારા માટે અનટિપિકલ છે. અનટિપિકલ એટલે નોટ ફેર, ફેર નથી, અનફેર છે, એવું થાય છે તમને? ફિફ્થ, you make longer to do task. Task એટલે કામ, તમને આપવામાં આવેલું કામ હોય ને, ટાસ્ક કહેવાય. You make longer to do task. તમને કોઈ કામ કરવામાં લાંબો સમય લાગે છે. સમજાઈ ગયું કે આ પેરેગ્રાફ વાંચતા એટલા સ્પેલિંગો પાકા કરતા મને લાંબો સમય લાગે છે. લોંગર કોના કરતા? that you were able to complete quite quickly before. અને પેલા તમે એ વસ્તુ ઝડપથી ક્વિકલી કરી શકતા હતા. બિફોર, પેલા તો હું આ કામ ઝડપથી કરી શકતો હતો, પણ અત્યારે આ જ કામ કરવા માટે લોંગર સમય લાગે છે ટુ ડુ ટાસ્ક. એવું લાગે છે? એવું લાગે કે આ પેલા તો મને ફટ તેરાનું આ મને યાદ રહી જતું હતું, આ કામ હું કરી શકતો હતો, આ દાખલો હું 1 મિનિટમાં કરી શકતો હતો, પણ હવે મારે એ દાખલો છે ને લાંબુ. પેલા આઈ કુડન્ટ ડુ ઇટ ફાસ્ટર, બટ નાવ આઈ ટેક ટુ સોલ્વ ધેટ એક્ઝામ્પલ લોંગર ટાઈમ. એવું ફીલ થાય છે? તમારે ચેક કરવાનું છે. ઇફ આન્સર કમ્સ યસ, જો જવાબ યસમાં આવશે
તો તમારે એ નક્કી કરી લેવાનું કે સ્ટ્રેસ ઇઝ ધેર પ્રેઝન્ટ ઇન યુ. તમારામાં સ્ટ્રેસ હાજર છે. 6th, you start lots of things. તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો but do not finish any. અને એકે વસ્તુ પૂરી કરતા નથી. એવું લાગે છે? સ્ટાર્ટ કેટલું બધું કામ સ્ટાર્ટ કરતી but you do not finish any. કોઈ પૂરું નથી કરતા. એવું થાય છે તમારી સાથે કે નથી થતું? You have to ask yourself. એટલે હવે સમજાઈ ગયું મિત્રો 6 પોઈન્ટ. જો આવું આમાં જો યસ આવતું હોય, અહીંયા યુ એટલે તમારી જાતને સમજવાની છે, તમારા માટે સમજવાનું છે, અને એવું આવું જો ફીલ થતું હોય તો સમજવાનું કે આઈ એમ સફરિંગ ફ્રોમ સ્ટ્રેસ. ઇઝ ઇટ? એટલી ખબર પડી ગઈ? ચેક કરો. પછી આપણે બેલેન્સ કરશું. બેલેન્સ માટે કેટલી આપણે એક્ટિવિટી આપણને આપી છે એ 1 by 1 એક્ટિવિટી કરશું. હવે જોઈએ એની નીચે કેટલુંક લખેલું છે કે if yes, જો ટેક્સ્ટમાં જ લખ્યું કે આમાં if yes then it gives a sign of mental stress present in you. જો આમાં યસ આવશે તો આપણામાં મેન્ટલ સ્ટ્રેસ છે એનું સાઇન આપણને આપે છે. The better you deal with stress, the less your mental capacity will be affected. આ એક લેંગ્વેજ ફંક્શન છે ડબલ કમ્પેરિઝન નું, એ આપણે નેક્સ્ટ સમજશું. જેટલું વધારે તમે સ્ટ્રેસ સાથે ડીલ કરશો, જેટલું વધારે સારી રીતે તમે સ્ટ્રેસ સાથે ડીલ કરશો એટલી તમારી મેન્ટલ કેપેસિટીને ઓછી અસર કરશે. ખ્યાલ આવી ગયો? સ્ટ્રેસની સાથે મેનેજ કરી લેવાનું. જેટલું વધારે મેનેજ કરીશું એટલું આપણી મેન્ટલ કેપેસિટીને ઓછી અસર કરશે. ઇઝ ઇટ? તો આપણે સ્ટ્રેસને આપણે મેનેજ તો કરવું પડશે, નહીંતર કોને અફેક્ટ કરશે? મેન્ટલ કેપેસિટી ને આપણે અસર કરશે. અને મેન્ટલ કેપેસિટી શું છે? આપણી એબિલિટી છે, આપણે કામ કરવાની ક્ષમતા છે. બરોબર? તો સ્ટ્રેસ છે એ આપણી મેન્ટલ કેપેસિટી એટલે કે આપણી એબિલિટીને ખતમ કરી શકે છે. એ ખતમ કરે તે પહેલા જ આપણે એમને મેનેજ કરી લેવી જોઈએ. ઇઝ ઇટ? આ આપણો મેસેજ મળે છે આપણા રીડમાંથી. આગળ, ધ ફોલોવિંગ એક્સરસાઇઝીસ. નીચેની એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ એટલે અહીંયા કસરત છે. નીચેની કસરતો છે, એના નામ પણ છે. The following exercise will help you. નીચેની જે કસરતો છે તમને મદદ કરશે. શેના માટે? બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલન્સ. સ્ટ્રેસને રેઝિલન્સ આપણે સામનો કરી શકીએ એમના માટેની આ એક્સરસાઇઝ છે, અને બેટર આપણને સ્ટ્રેસનો સામનો કરવા માટેનું છે. એન્ડ રીબેલેન્સ, અને આપણે રીબેલેન્સ થઈ જાય એમના માટે આપણને મદદ કરશે. આ બિલ્ડ કરવું પડે, આપણામાં બિલ્ડ કરવું પડે. બિલ્ડ એટલે આમ તો બાંધવું પણ, બાંધવું શું? અંદર. ખ્યાલ આવશે? આ એક્સરસાઇઝ જે નીચેની આપેલી છે ને એ આપણને સ્ટ્રેસ રેઝિલન્સ અને રીબેલેન્સ બિલ્ડ કરવામાં આપણને મદદ કરે છે. If your mental capacity has already started to suffer due to stress, જો તમારી મેન્ટલ કેપેસિટી પીડાવાની શરૂ થઈ ગઈ હોય તો તરત જ સ્ટ્રેસથી પીડાય. ડ્યુ ટુ ને કારણે. ડ્યુ ટુ એ કયું ફંક્શન છે? પર્પઝ છે. પર્પઝ નામનું ફંક્શન છે ને, સોરી, રીઝન એન્ડ પર્પઝ, એ બંનેમાં ચાલશે. ઇઝ ઇટ? તો નીચેને જો મોટા મોટા કાળા અક્ષરેથી લખેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ. એ એક એક્સરસાઇઝ છે. સ્ટોપ કરી દો. શું કરી દો? ઓવર થિંકિંગ એટલે વધારે વિચારવાનું સ્ટોપ કરી દો. બટ ઇટ ઇઝ હાઉ ટુ ડુ, વોટ ટુ ડુ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ. આપણું વધારાનું વિચાર બંધ જ ના થાય. શું આ વખતે આપણને કઈ કેમ થાય? સ્વિચ હોય મારા મગજમાં તો બંધ કરી દો, એવું આપણને અનુભૂતિ થાય. તો કેવી રીતે આપણું ઓવર થિંકિંગ છે સ્ટોપ કરી શકાય એ આપણને એ ટેક્સ્ટ સમજાવશે. બીજી એક્સરસાઇઝ છે સેલ્ફ હિપ્નોસિસ.
ઇઝ ઇટ? એ પણ એક એક્સરસાઇઝ છે ટુ કંટ્રોલ સ્ટ્રેસ. ઇઝ ઇટ? એન્ડ ધ થર્ડ એક્સરસાઇઝ છે સ્ક્રીન એક્સરસાઇઝ. વોટ ઇઝ સ્ક્રીન એક્સરસાઇઝ, હાઉ ટુ હેન્ડલ ઇટ, એ આપણે એ ટેક્સ્ટમાં ભરશું. અત્યારે તો આપણે એને નામ યાદ કરીએ છીએ. અને ફોર્થ એક્સરસાઇઝ કઈ છે? એન્ટિસિપેટિંગ સક્સેસ. એ પણ એક્સરસાઇઝ છે. તો ચાર જે ઘાટા અક્ષરે લખેલા છે એ ચાર એક્સરસાઇઝના નામ આપણને આવડી જવા જોઈએ અને જોયા વિના લખતાય આવડવું જોઈએ, યાદ પણ આવી જવું જોઈએ. પહેલી એક્સરસાઇઝ કઈ? સ્ટોપ ઓવર થિંકિંગ. ધ સેકન્ડ કઈ છે? સેલ્ફ હિપ્નોસિસ. થર્ડ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. એન્ડ ફોર્થ કઈ છે? એન્ટિસિપેટિંગ સક્સેસ. આ ચાર એક્સરસાઇઝો છે જે તમારા આપણા લેસનમાં લખેલી છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? તો આમાં અત્યાર સુધીનું જે લેસન એ એક પાર્ટ છે. એ પાર્ટની અંદર આપણે વોટ ઇઝ માઇન્ડ, વોટ ઇઝ બોડી, વોટ ઇઝ ઇમોશન, વોટ ઇઝ મેન્ટલ કેપેસિટી, અને what should we do to strengthen our mental capacity, how can we know that. આપણે એ પણ આ 6 પોઈન્ટમાં ડિસ્કસ કર્યું કે how can we say that I am suffering from stress. મને ખબર કેમ પડે કે I am suffering from stress, મારામાં સ્ટ્રેસ છે તે હું કેવી રીતે જાણી શકું છું? તો આ 6 પ્રકારની જે ચેક આપી છે, ચેક એન્ડ બેલેન્સ એક્સરસાઇઝ, એમાં યસ આવતું હશે તો આપણને ખબર પડી જાય કે we are suffering from stress. And if you or me is suffering from stress, what should I do? તમારે શું કરવું જોઈએ? અને ન કરવું તો શું થાય? તો આપણી ટેક્સ્ટ આપણને કહે છે કે if you do not control stress, જો તમે સ્ટ્રેસને કંટ્રોલ નહીં કરો તો your memory or your mental capacity will be affected. તમારી મેન્ટલ કેપેસિટી છે એ એને અસરગ્રસ્ત થશે. તો what should we do to build? શું કરવું જોઈએ? to build mental capacity stronger, વધારે બનવા માટે આપણે શું કરવું જોઈએ? તો ત્યાં 4 એક્સરસાઇઝ આપેલી. there 4 exercises are given for how to rebalance mental capacity. Is it? તો 4 એક્સરસાઇઝ એમાં લખેલી જ છે ઘાટા અક્ષરથી, એ જોઈ લેવાની. એ 4 એક્સરસાઇઝ આપણે હવે ભણવાની રહી. આ લેસન છે, આ રીડ છે એને 2 ભાગમાં વેચી નાખશું. અહીંયા સુધી સ્ટોપ ઓવરથિંક થી બિગિનિંગ સુધી અને ત્યાર પછીની 4 એક્સરસાઇઝ. આ 4 એને ડિસેક્ટ કરી નાખશો એટલે પાર્ટ આપણું રીડ એકદમ ઈઝી આપણને લાગશે. તો એટલું લેસન આજના માટે પૂરતું. ટુમોરો વી વિલ રીડ અથવા લર્ન સ્ટોપ ઓવર થિંકિંગ એક્સરસાઇઝ આપણે એ કરશું અને વી વિલ લર્ન અબાઉટ ઇટ મોર. ઇઝ ઇટ? ઓકે, ગુડ બાય.